મારે તમારી સાથે થોડી ભાગવતની ચર્ચા કરવી છે। મહાભારત ગ્રંથ વિશે તમે ઘણું બધું જાણતા હશો, જ્યાં છેલ્લે કુરુક્ષેત્રમાં અભિમન્યુ કૌરવોના હસ્તે વીરગતિ પ્રાપ્ત કરે છે। આ અભિમન્યુના વિવાહ વિરાટ રાજકુમારી ઉત્તરા સાથે થયેલા હોય છે, જેમનો એક પુત્ર હોય છે પરીક્ષિત। આ પરીક્ષિત રાજા વીર, બાહોશ અને અશ્વમેઘી રાજા ગણાય છે। ભાગવતની સપ્તાહ ચાલુ કરતા પહેલા આ પરીક્ષિત રાજા વિશે પુરાણોમાં જે આપણને કથા મળે છે એને હું અહીં રજૂ કરવા માંગુ છું। પરીક્ષિત રાજા એકવાર જંગલમાં શિકાર કરવા નીકળે છે। રાજાને તરસ લાગે છે એટલે ઋષિ શૃંગીના ઝૂંપડામાં જાય છે, જ્યાં ઋષિ ધ્યાનમગ્ન હોય છે। ધ્યાનમગ્ન ઋષિને કેટલી વાર પ્રણામ કર્યા પછી ઋષિ તરફથી કોઈ પ્રત્યુત્તર આપવામાં આવતો નથી, એટલે પરીક્ષિત રાજા ગુસ્સે થઈ જાય છે અને મરેલા સર્પને ઋષિના ગળે ફેંકી દે છે। આ જોઈ ઋષિપુત્ર પરીક્ષિત રાજાને શ્રાપ આપે છે કે 7 દિવસ પછી સર્પદંશના કારણે તમારું મૃત્યુ થશે। આ સાંભળી પરીક્ષિત રાજા પોતાના ઉત્તરાધિકારી પુત્ર જન્મજયને રાજગાદી આપી અને સુખદેવજી મહારાજ પાસે 7 દિવસ માટે ભાગવત સપ્તાહ સાંભળે છે અને 7મા દિવસે સર્પ રાજા દ્વારા તેમનો દેહ છોડવામાં આવે છે। હવે સવાલ એ ઊભો થવો જોઈએ કે ભાગવત સપ્તાહ જ કેમ? પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાગવત સપ્તાહનો સંપૂર્ણ શ્રવણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। મોક્ષ એટલે શું? જન્મ મરણના ફેરામાંથી આપણે મુક્તિ પામીએ અને પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં કાયમના માટે આપણે સોપાયમાન થઈએ, એ આપણા માટે મોક્ષ। એટલે આ સપ્તાહ સાંભળવાનો માત્ર એક જ હેતુ રાખવો, અહીંયા મોક્ષ। ભાગવતનો મહિમા સમજાવતા છાંદોગ્ય ઉપનિષદમાં લખાણું છે કે જો કોઈ સૂકા ઠૂઠા ઉપર ભાગવત સપ્તાહનું જ્ઞાન પડે તો એમાં 9 પલ્લવ ખૂટી નીકળે। તો વિચારો કે આ આત્મારૂપી દેહ ઉપર એની ભીતર કેટલો અજવાસ થાય। માટે તમે ભૂલી જાઓ કે તમે દામનગર મુકામે છો અને વિચાર કરો કે તમે કોઈ નમિસારણ્ય જગ્યાએ બેઠા છો અને તમારા નામરૂપી લટકણિયાને ભૂલી થોડી વાર માટે વિચારો કે તમે જ પરીક્ષિત છો અને આ સપ્તાહ ભાગવતનું શ્રવણ કરો છો। વધારે ન કહેતા મોક્ષના માર્ગે આગળ વધીએ અને સપ્તાહનું શ્રવણ કરીએ, એ જ અપેક્ષા। આપણી વચ્ચે ઉપસ્થિત તેજસ્વી, સાંસ્કૃતિક અને વિદ્વાન હરિદ્વાર પણ સપ્તાહ કરી ચૂકેલા ઉચ્ચ કોટીના વક્તા બેલનાથ મહાદેવના અસીમ કૃપાળુ એવા અંકિત દાદાના શ્રીમુખેથી આપણે આ કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરવાનું છે। બરાબર? બોલો ભાગવત સપ્તાહની બે। સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતયે
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा लोकाभिराम रणरङ्गधीरम् राजीवनेत्र करुणाकरन्तं श्रीरामदूतं शरणं प्रपद्ये। नमो व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे ते नमो ब्रह्मानिधये वसिष्ठाय ते नमो नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुः च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव नमो गुरुभ्यो गुरुपादुकाभ्यो नमः परेभ्यो परपादुकाभ्यो आचार्य
सिद्धे स्वरपादुकाभ्यो नमोस्तु लक्ष्मी सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं बोलिए भागवत भगवान की। श्री द्वारिकाधीश की। हरे राम 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 हरे 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 राम राम हरे हरे
रामचंद्र भगवान की जय। श्री वाड़ी वाला दादानी जय। श्री पितृनारायण देव की जय। श्री कुलदेवी मात की जय। श्री लटुड़िया हनुमान जी महाराज की जय। श्री कुंभनाथ महादेव की जय। आओ दामनगर आंगणे वाड़ीवाला दादा सानिध्य में 7 दिवसीय मनुष्य मोक्ष गाथा नो आरंभ करिए ते पहला ठाकुरजी ने प्रिय एवं गोविंद दामोदर स्तोत्र नो आपणे सौ साथे मळीने पाठ करिए। त्यारबाद कथा में आपणे मंगल प्रवेश करिए। करारविंदे नपदारविंदं मुखारविंदे विनिवेशयन्तं स्यपुटे आनं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा करे तू कामा किल गो कन्या मोरा पादा पित चित्त वृत्ति
सर्वे मिलित्वा समवाप्य सुखं शयाना निलये जेति नामानि विष्णो प्रवदन्ति मार्या स्थितं जिह्वे सदेवं भजसुन्दराणि नामानि कृष्ण धन
ગોવિંદ ગાય માધવે ગોવિંદ દામો દર માધવેતી ગોવિંદ ગાય માધવે બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રીમદ ભાગવત ભગવાન કી જય. શ્રી વાડીવાળા દાદાની જય. વાડીવાળા દાદાના સાનિધ્યમાં આયોજિત 7 દિવસીય મનુષ્ય મોક્ષ ગાથાના પ્રથમ દિવસે કથાના આરંભે ભગવાનના વાંગમય સ્વરૂપ શ્રી ભાગવતજીના શ્રી ચરણોમાં મારા વંદન. મારા માતા પિતા, ગુરુ મહારાજ તેમજ વાડીવાળા દાદાના ચરણોમાં મારા વંદન. અહીં ઉપસ્થિત સંતો, બ્રાહ્મણો તેમજ ભાઈઓ તેમજ બહેનો તેમજ બાળકો સર્વના હૃદયમાં બિરાજેલ પરમ તત્વને મારા વંદન. અહીં ઉપસ્થિત સર્વને વ્યાસ ગાદી ઉપરથી મારા જાજા કરી અને જય શ્રી કૃષ્ણ. અહીંયા વાડીવાળા હનુમાનજી દાદાના સાનિધ્યમાં આમ તો બોખા પરિવાર, પણ એમાં ડેલી વાળા જે 13 ઘર છે એને સરસ મજાનું શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું. તો આઈએ પરમ કૃપાળુ પરમાત્મા નંદનંદન શ્રી કૃષ્ણના ગુણગાન આપણે સૌ ગાઈએ, એના ગુણગાનની કથા આપણે સૌ સાંભળીએ. તો કથામાં ગમે તે કથા હોય, ભાગવત કથા હોય કે રામકથા હોય કે શિવ પુરાણ કે દેવી ભાગવત, ગમે તે કથા હોય, તે કથામાં પહેલા એનું મહત્વ બતાવવામાં આવે છે કે આનું મહત્વ શું. પ્રથમ દિવસે મહાત્મયની કથા આવે. મહાત્મય એટલે એનો સીધો અર્થ એવો થાય કે ગ્રંથની પ્રારંભિક ઓળખાણ. આ ભાગવત કથા કરવાથી આપણને શું પ્રાપ્ત થાય, એનું મહાત્મય શું, એ કથા પ્રથમ દિવસે બતાવવામાં આવે. તો ભાગવતમાં મહાત્મયની કથા ભાગવતમાં નથી આપેલી, કારણ કે કોઈ પોતે પોતાના વખાણ ન કરે. જો પોતે પોતાના વખાણ કરીએ તો એને આત્મશ્લાઘા કહેવામાં આવે. આત્મશ્લાઘા મૃત્યુનું બીજું નામ છે. માટે ભાગવતના મહાત્મયની કથા સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાંથી લેવામાં આવી છે. એમાં ભગવાન તો પોતે પોતાના વખાણ કોઈ દિવસ ન કરે. આ મંડપવાળા એમ કે અમારી જેવો કોઈનો મંડપ નથી, ગાવાવાળા એમ કે અમારી જેવું કોઈ ગાઈ ન શકે, તો પોતે પોતાના વખાણ કર્યા કહેવાય. માટે ભાગવતના મહાત્મયની કથા સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાંથી લેવામાં આવેલી છે. ભાગવત અને ગીતાજી બંને સ્વયં ભગવાને જ કીધેલા છે.
ભાગવતની રચના સ્વયં આદિ નારાયણે જ કરી છે. આદિ નારાયણે આ કથા બ્રહ્માજીને કીધી. બ્રહ્માજીએ ભાગવતની કથા વ્યાસજીને કીધી અને વ્યાસજીએ ભાગવતની કથા શુકદેવજીને કીધી. શુકદેવ અને પરીક્ષિતનો સંવાદ સૂત પુરાણીએ જાણ્યો અને સૂત પુરાણી અને શૌનકની જે કથા છે એ આજે આપણી વચ્ચે છે. અહીંયા તો બોખા પરિવારે આમ વૃંદાવન ખડું કરી દીધું હોય એવો માહોલ કરી દીધો હોય. ધામધૂમથી પોથી યાત્રા કરી અને સરસ મજાનો આમ દામનગરમાં કંઈક બીજે આવ્યા હોય એવું લાગે. એટલે ધામધૂમથી આપણે પોથી યાત્રા કરી. તો પ્રથમ દિવસે ભાગવતના મહાત્મ્યની કથા આપેલી છે. ભગવાનને ઉદ્ધવજીએ કીધું કે તમે જ્યારે ધામમાં જશો ત્યારે ભક્તો કોના આશરે રહેશે? તો ભગવાને કીધું કે મારા ધામમાં ગયા પછી હું મારું તેજ છે એ ભાગવતમાં મૂકું છું. આજથી ભક્તો મારા આશરે રહેશે. ત્યારથી ભાગવતની પૂજા કરવામાં આવે. ભાગવત છે કેવલ પુસ્તક નથી, સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એટલે જ આપણે ધામધૂમથી પોથી યાત્રા કરીએ. નહીતર એટલો બધો સમય થોડા બગાડે કોઈ પોથી યાત્રામાં, એમ નામ લાવી અને મૂકી દે. પણ સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. પહેલાના સમયમાં તો પોથી યાત્રામાં ઢોલ વાગતો હોય, શરણાઈ વાગતી હોય, ઝાંઝ પખવાજ વાગતા હોય. ધામધૂમથી પોથી યાત્રા થાય, બહેનોની માથે સામૈયા હોય, ઢોલ ગાતા હોય, કીર્તન ગાતા હોય. હવેના ડીજે ને બેન્ટ વાજાને એવું આવતા આ બધું કીર્તન ને ઢોલ ને બધું વીવી ગયું. નહીતર સરસ મજાના ભગવાનના નામનું સંકીર્તન કરતા કરતા પોથી યાત્રા થતી હોય. એમાં અબિલ કલાલ ઉડાડવામાં આવે. હવે તો એ પ્રથા બંધ થઈ ગઈ. નહીતર કથામાં આવે એટલે ઓળખાય નહીં કે કોણ કોણ છે. આવી સરસ મજાની પેલા પોથી યાત્રા થતી, કારણ કે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. તો કેવા ઢોલ પેલા ગાતા. સજ કરું પધરાવ ફૂલ હરી ગેરે આવો. સજ કરું આવો શ્રી બડાવી સજ આપણે અહીંયા સમય થોડોક વધુ થઈ ગયો છે, વરસાદનું વાતાવરણ છે, એટલે પ્રથમ સત્રની કથા આપણે આ કીર્તન પૂરું થાય એટલે વિરામ આપશું. 2:30 કલાકે ફરીથી બધાય પાછા વહેલા કથામાં પધારજો, સાથે બીજાને પણ લાવજો. 2:30 કલાકે આપણે
બીજા સત્રની કથાનો પ્રારંભ કરશું. ત્યાં સુધી સૌને જાજા કરી અને જય શ્રી કૃષ્ણ. તારા દેશું ઓ નાને ઘેરે આવો ને હરે કૃષ્ણ 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 હરે બોલીએ શ્રીમદ ભાગવત ભગવાન કી જય. અત્રે ઉપસ્થિત તમામ ભક્તો અને મહેમાન શ્રીઓએ ભોજન પ્રસાદી લઈને જવું. આગળ અત્રે સ્ટેજ પર બિરાજમાન બાપુના સન્માનનો કાર્યક્રમ આગળ વધારીએ. સૌપ્રથમ હું મંચ પર આમંત્રિત કરીશ કરશનભાઈ પોપટભાઈ બોખા, બાઘુભાઈ ગુસાભાઈ બોખા, લાભુભાઈ ભગવાનભાઈ બોખા, શ્યામજીભાઈ ભીખાભાઈ બોખા. હા, જે કોઈ વ્યક્તિના નામ બોલાયા છે તે સ્ટેજ પર જલ્દીથી જલ્દી હાજર થાય. સૌ પ્રથમ આપણે ખડેશ્વરી બાપુનું કરશનભાઈ પોપટભાઈ બોખા સન્માન કરશે. તાળીઓનો ગડગડાટ થતો રહેવો જોઈએ. ખડેશ્વરી બાપુ વાંધો નહીં, આવી જાઓ. તાળીઓનો ગડગડાટ ચાલુ રહેવો જોઈએ. લટુરિયા હનુમાનજી મહારાજની. આપણે તો ખાલી આ સપ્તાહ માટે નિમિત્ત છીએ. કેટલાય આવા બાપુના અને ભગવાનના આશીર્વાદ હોય ને ત્યારે આ કાર્ય શક્ય બને. આગળ કુમનાથવાળા બાપુ છોટુ બાપુનું સન્માન કરશે. ખૂબ સરસ.
આગળ વેદનાથ મંદિરવાળા બાપુ મનુ બાપુનું સન્માન કરીએ. તાળીઓ ચાલુ રહેવી જોઈએ. આગળ આપણે ઠાસા રોડ પર જે મેલડી માનું મંદિર છે ત્યાંથી પધારેલા પૂજ્ય રમેશ બાપુ. હવે તો ઠંડકનો માહોલ થઈ ગયો છે, તાળી તો પાડો. આપણે 7 દિવસ મોજ જ કરવાની છે, મોક્ષ લઈને જવાનો છે અહીંથી. ખૂબ સરસ. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल. ભાઈઓ ભોજનશાળા બાજુ પ્રસાદી લેવા જાય. ફક્ત ભાઈઓ, મહેમાનો ભાઈઓ બધા પ્રસાદી લેવા જાય. ફક્ત ભાઈઓ. श्री राधे मेरो गायों नो गोवाल, मेरो गायों नो गोवाल, मेरो गायों नो गोवाल, मेरो બહેનો માટે જે પ્રમાણે આગળ કહેવામાં આવે ભોજનની વ્યવસ્થા એ પ્રમાણે જવું. આજના પ્રથમ દિવસનું બીજું સત્ર આપણે વહેલામાં વહેલું 2:30 વાગે ચાલુ કરશું, તો તમામ ભક્તોને સમયસર હાજર થવા માટે નમ્ર વિનંતી. જય શ્રી કૃષ્ણ. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधा गोविंद गोविंद